અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે। આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય ઔષધીય પાક ગણાતા તકમરિયાની ખેતી થતી હોય તેવું સાંભળ્યું નથી, પણ અમરેલી જિલ્લામાં લાપાળિયા ગામના ખેડૂતે તકમરિયાની ખેતી કરીને નજીવા મામૂલી ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન કરશે। ઔષધીય ગણાતા તકમરિયા તો સરબતમાં વધુ જોવા મળે છે, પણ શારીરિક ઠંડક માટે અક્ષીર ગણાતા તકમરિયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે અને માત્ર 350 ગ્રામ જેવું તકમરિયાનું બિયારણ 1 વીઘામાં વપરાય છે, કે જે 4.5 વીઘાની તકમરિયાની ખેતીમાં માત્ર 600 થી 700 રૂપિયાના બિયારણમાં તકમરિયાની ખેતી થાય છે। ને તકમરિયાની ખેતીને કોઈ ભૂંડ કે નીલગાય નથી ખાતા, કે જેથી ખેતીમાં ફાયદો રહે છે। જ્યારે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય તકમરિયાની ખેતી થતી નથી, પણ પંકજ લુણાગરિયા અગાઉ આ તકમરિયાની ખેતી કરેલી હોવાથી 500 રૂપિયા કિલો લેખે આ ઘર આંગણે વેચાતું થતું હોવાથી 1 વીઘે 10 મણ જેવો ઉતારો મળી રહ્યો હોવાનું પ્રગતિશીલ ખેડૂત પંકજ લુણાગરિયાએ જણાવ્યું હતું। તકમરિયાની ખેતી આમ તો સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી થતી, તમે તકમરિયાની ખેતી કરી છે, ખર્ચો શું થાય છે, આની માવજત કઈ રીતે, આખી વિગતે વાત કરો। મારું ગામ લાપાળિયા, તાલુકો જિલ્લો અમરેલી, પંકજભાઈ બાબુભાઈ લુણાગરિયા। અને આ તકમરિયાની ખેતી શ્રાવણ મહિને હું કરું છું અને કાર્તક એન્ડમાં એનું કામ થઈ જાય છે। આમાં કોઈ ખર્ચો બીજો નથી। વાવ્યા પછી ખાતર, બિયારણ, દવા એ બધો નોર્મલી ખર્ચો। દવા તો હું છાંટતો નથી, ઓર્ગેનિક અમારી તકમરિયાની ખેતી છે। જે તમે પૂછી રહ્યા છો તો ખર્ચો તો કાપણી પછી જ ખર્ચો લાગે છે, પહેલાં કોઈ ખર્ચો લાગતો નથી। પછી કાપણીમાં હલર રાખવું, એને હુકવવા, પછી મશીનમાં ચડાવવા, સોલ્ટેક કરવા, એવો બધો ખર્ચો લાગે છે। અને આ વીઘે 8 થી 10 મણ થાય છે અને મને 500 રૂપિયા કિલો હું આ વેચું છું રિટેલમાં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।